સંત સમાગમ તીર્થ છે 68 તીર્થ શારધામ સંત શ્રી હરિએ કહે પલ પલ કરું પ્રણામ સંત શ્રી હરિ એક છે પલ પલ કરું પ્રણામ સંત મિલે સુખ ઉપજે દુરીજન મિલે દુઃખ હોય सेवा कीजे संतन की जन्म कृतार्थ होय सेवा कीजे संतन की जन्म कृतार्थ होय संत आवे सुख उपजे दुख न रहे लगार जहाँ जहाँ संत पाव धरे वहाँ आनंद होत अपार सदगुरु संतनी कृपा थकी उपजे निर्मल ज्ञान शुद्ध चेतन तुरिया पदे रहे निरंतर ध्यान शुद्ध चेतन तुरिया पदे रहे निरंतर ध्यान करी ले संतनी सेवा जो कोई मळे मन गमता करी ले संतनी सेवा जो कोई मळे मन गमता कदीए जाय नहीं खोट आ संसार मारमता कदीए जाय नहीं खोट आ संसार मारमता संसार सागर नु नाव संत छे परोपकारी संत से परोपकारी संसार सागर नु नाव संत से परोपकारी ए संत से परोपकारी ए लईने थोड़ू रे जे आपे बहु विस्तारी ए लईने થોડું રે દે
આપે બહુ વિસ્તારી. કરી લે સંતની સેવા, જો કોઈ મળે મન ગમતા. કદીએ જાય નહીં ખોટ, આ સંસારમાં રમતા. એ જુઓ તાંદુલ મુઠ્ઠી એક, ઇન્દ્રાસન દીધું આપી, ઇન્દ્રાસન દીધું આપી. એ જુઓ તાંદુલ મુઠ્ઠી એક, ઇન્દ્રાસન દીધું આપી, ઇન્દ્રાસન દીધું આપી. એ લીધી વિપ્રને બાથ લીધી, વિપ્રને રે બાથ ભવ દુઃખ નાખ્યા રે કાપી. એ લીધી વિપ્રને રે બાત ભવ દુઃખ નાખ્યા રે કાપી. કરી લે સંતની સેવા, જો કોઈ મળે મન ગમતા. એક દીએ ખોટ નહીં રે જાય, આ સંસારમાં રમતા. તજી સપન રે ભોગ, મેલ મંદિર ને મેલી, મહેલ મંદિર ને મેલી. એ તજી તજી સપન રે ભોગ, મહેલ મંદિર ને મેલી, મહેલ મંદિર ને મેલી. કર્માનો ખીચડો રે લઈ, કર્માનો ખીચડો રે લઈ, પ્રગટ મુક્તિ દીધેલી. કર્માનો ખીચડો રે લઈ, પ્રગટ મુક્તિ દીધેલી. કરી લે સંતની સેવા, જો કોઈ મળે મન ગમતા. કદીએ ખોટ રે નહીં જાય, આ સંસારમાં રમતા.
સર્વે વેદ વેદાંતિ મેલી વેદ વેદાંતિ મેલી એ ઋષિ મુનિ ઋષિ મુનિ સર્વે વેદ વેદાંતિ મેલી વેદ વેદાંતિ મેલી ખાધા શબરીના રે બોર ખાધા શબરીના રે બોર પ્રેમી ભક્ત ઠેરાવી એ ખાધા શબરીના રે બોર પ્રેમી ભક્ત ઠેરાવી કરી લે સંતની સેવા જો કોઈ મળે મન ગમતા નદીએ ખોટ રે નહીં જાય આ સંસારમાં રમતા તાંજુલ બાજીને રે લઈ પ્રગટ મુક્તિ દીધેલી પ્રગટ મુક્તિ દીધેલી તાંદુલ બાજીને રે લઈ પ્રગટ મુક્તિ દીધેલી પ્રગટ મુક્તિ દીધેલી એ કીધો વૈકુંઠે વાસ કીધો વૈકુંઠે વાસ અવિચળ કરીને થાપી એ કીધો વૈકુંઠે વાસ અવિચળ કરીને થાપી કરી લે સંતની સેવા જો કોઈ મળે મન ગમતા કદીએ ખોટ રે નહીં જાય આ સંસારમાં રમતા તે સંત સદગુરુદેવ ઈશ્વર આપે કિલા ઈશ્વર આપે કિલા તે સંત સદગુરુદેવ ઈશ્વર આપે કિલા ઈશ્વર આપે કિલા કૃપા કરે જે પર કૃપા કરે જે પર બતાવે અનંત લીલા એ કૃપા કરે જે
બતાવે અનંત લીલા. કરી લે સંતની સેવા, જો કોઈ મળે મન ગમતા. કદીએ ખોટ રે નહીં જાય આ સંસારમાં રમતા. ગ્રહીને સેવાના રે ભાવ આપે નિજ સ્વરૂપા. આપે નિજ સ્વરૂપા. હે ગ્રહી સેવાના રે ભાવ આપે નિજ સ્વરૂપા. આપે નિજ સ્વરૂપા. કરી દીએ રે બેડો પાર પલમાં આપે અનુપા. કરી દીએ બેડો પાર આપે અનુપા. હે જય જય સદગુરુદેવ, દાસ લાભુના સ્વામી. દાસ લાભુના સ્વામી. હે જય જય સદગુરુદેવ, દાસ લાભુના સ્વામી. દાસ લાભુના સ્વામી. દેજો સેવાના રે ભાવ દેજો. સેવાના રે ભાવ કદી પડે નહીં એમાં ખામી. એ દેજો સેવાના રે ભાવ પડે નહીં કદી એમાં ખામી. પડે નહીં કદી એમાં ખામી. કરી લે સંતની સેવા, જો કોઈ મળે મન ગમતા. કદીએ ખોટ રે નહીં જાય આ સંસારમાં રમતા. संसार से एक जुगारबाजी છે. जुगारबाजी એમાં જીત મેળવી લેવી હોય તો કોઈ સદગુરુ સંતની સેવના કરીએ. જુગારબાજી જગત મધ્યે રમત છે એક જ ધારી. રમતા આવડે જીતે લાવું બાકી બહુ ખુવારી. સંસાર છે એ જુગારબાજી છે. સંસારના કાર્યો કરતા કરતા ભક્તિ કરી લે, સદગુરુ સંતની સેવના કરીને તો જીત થાય. અને સંસારના કાર્યોમાં જ એમનું જીવન વ્યતીત થાય તો હાર થાય. હાર કેનું નામ કહેવાય કે મનુષ્ય જન્મે કરીને જીવન મુક્તિનો લાભ ન લીધો અને ન કરવાના કર્મ કરીને અધોગતિએ જીવ જાય એ હાર કહેવાય. અને ભજન ભક્તિ કરીને સદગુરુનું શરણ મળે એ જીત કહેવાય ને.
એ જીત કહેવાય. માટે કરી લે સંતની સેવા. જો કોઈ મળે મનગમતા સંત મળે તો એની સેવા કરવી. મનને કોણ ગમે? આપણું સારું કામ કરી દે આપને ગમે કે ન ગમે? આપણું કોઈ સારું કામ કરી દે આપને ગમે કે ન ગમે? ગમે ને. જન્મને સફળ કરાવનાર જે સંત છે એ આપણા મનને જરૂર ગમે છે. મનના ઉદ્વેગને મટાડે, મનની ભ્રાંતિને મટાડે, મનના સંશયને મટાડે, મનને નિજ સ્વરૂપનું ભાન કરાવે એવા કોઈ સદગુરુ મળે તો દાદા કે વિચાર્યા વગર તન મન ધનથી એની સેવા કરી લેજો. કરી લે સંતની સેવા. જો કોઈ મળે મનગમતા તો કોઈ દી ખોટ નહીં આવે. આ સંસારમાં રમતા ખોટ નહીં આવે. કેમ નહીં આવે? કે સંસારના કાર્યો કરતા કરતા એવું સદગુરુએ જુગતી બતાવી કે એકેય શ્વાસો આપણો ફેલ ન જાય. મનુષ્ય જીવનની અંદર સદગુરુ પરમાત્માના ભજન વિનાના જે શ્વાસા જાય એ મનુષ્ય જીવનની મોટામાં મોટી ખોટ છે. આથી મોટી ખોટ કાંઈ નહીં. મનુષ્ય જીવનની આથી મોટી ખોટ કાંઈ નહીં. બાકી વ્યવહારની અંદર કદાચ થોડી ઘણી ભૂલ થાય તો માણસ લાખો રૂપિયા કરોડો રૂપિયાના કરજા કરી નાખે, પણ એમાંથી નહીં કદાચ ધીમી ગતિએ નીકળાય છે. બાકી શ્વાસાની ખોટ બાપુ પૂરાતી નથી ને. શ્વાસાની ખોટ. ગુમાવેલું ધન પાછું મળે છે, ગયેલો શ્વાસ પાછો મળતો નથી મળતો. માટે જો એવા કોઈ સદગુરુ મળે તો ખોટ જવાને બદલે શ્વાસાના રત્નો જમા થતા હાંસલ વધી જાય. ખોટ જવાને બદલે કમાણીનું હાંસલ વધી જાય. ને મનુષ્ય જન્મ છે એ કમાણી હાંસલ નું વધારવાને માટેનો જ યોગ છે. સંસાર સાગર નાવ સંત છે પરોપકારી. સંસાર સાગરનું નાવ એટલે ગુરુ બાપા. ગુરુ છે ને એ સંસાર સાગર તરવાનું નાવ છે. બહુ સાગરમાં ગુરુ નાવે ચડીને આવ્યા સાગર પાર. અમારી હોડીને હેલા કાંઈ નો નડ્યા, સાવધ મળ્યા ગુરુ હાકણહાર. ગુરુ બહુ સાગર તરવાનું નાવ છે. નાવો ઈ છે, નાવિક ઈ છે, ને પાર ઉતારવા વાળો ઈ છે. કેટલાય ગુરુ નાવે કરીને સંસાર સાગરને તરીને મોક્ષપદના કિનારા ઉપર વયા ગયા છે. અને મહાપુરુષનું પ્રાગટ્ય જ આપણા જેવાને તારવાને માટે ને આપણા જેવાને તારવાને માટે સંસાર સાગરના કિનારા ઉપર નાવ નાંગળીને ઊભા છે. કોઈ આવી જાવ નહીં ભાઈ, કોઈ આવી જાવ નહીં, કોઈ બેહી જાવ નહીં. અનેક પ્રકારની તિતિક્ષાઓ ભોગવીને મહાપુરુષો માનવ સમાજને ઉજાગર કરીને મોક્ષપદના અધિકારી બનાવવાને માટે કેટલો એનો દાખલો, કેટલી એની મહેનત. જીવન પર્યંત આપણે આપણા પોતાના કામ હોય, અંગત વ્યવહારના કામ હોય તો એમાંય કંટાળો આવે છે, થાકલો આવે છે, ને એમ કહી કે હવે આ કામ આજ નથી કરવું, કાલ કરશું, 2 દી પરસી કરશું, 5 દી પછી કરશું. સંતોએ બીજાને તારવામાં કોઈ દી આળસ ન કરી બાબુ. કોઈ દી આળસ નહીં, કોઈ દી પ્રમાદપણું નહીં. આવું જાવું ધક્કા ઉજાગરા પરમાર્થને માટે દેહને ખસી નાખ્યો. મહાપુરુષોનો મોટામાં મોટો ઉપકાર છે. અને જીવને તારવાને માટે, માનવનો ઉદ્ધાર કરવાને માટે શ્રીમંતોના રાજમહેલની અંદર જ્ઞાન ગરીબના ઝૂંપડામાં આવી ગયા. ગરીબના ઝૂંપડામાં આવી ગયા. જ્યાં પંખોય ન હોય ને હવાઈ ન હોય, ત્યાં જઈને સંતો બેઠા છે બાબુ. ત્યાં જઈને સંતો બેઠા છે. એનાય ભાવને પૂરણ કર્યા છે.
જેને મન ગરીબ કે તવંગર, નાનો કે મોટો, કાંઈ નહીં, એનો તો એક જ ધ્યેય છે કે કોઈ જીવ ઉગરી જવો જોઈએ. કોઈ જીવ ઉગરી જવો જોઈએ. એમાં એને આળસ નહીં, એને પ્રમાદપણું નહીં, એમાં એની બેદરકારી નહીં. કેટલા એને માટે મહાપુરુષોએ તિતિક્ષાઓ ભોગવી છે. કેટલી તિતિક્ષાઓ ભોગવી છે. સંસાર સાગર નાવ સંત છે પરોપકારી, લઈને થોડું જે આપે બહુ વિસ્તારી. આપણી થોડીક સેવા એનું ફળ કેવડું આપે. અને વિચાર કરી લે કે આપણી સેવાનું કિંમત કેટલી, મહાપુરુષો મહાપદ પરખાવે એની કેટલી કિંમત. વિચાર કરી લ્યો, વિચાર કરી લ્યો. આપણી સેવા કેટલી અને એના બદલામાં મહાપુરુષો જે પદ આપે એ કેવડું. ત્રણ લોકનું મૂળ ચૂકવો તોય નામ ન મળે બાપુ. અને નામ મળ્યા પછી હાંસલ થયું એ તો આખી વાત જ જુદી છે. આખી વાત જુદી છે. થોડા સેવાના ભાવને ગ્રહણ કરીને એના બદલામાં કેવડી વસ્તુ આપી દે છે કે એક પલાની અંદર નામ મૂકો ને એક પલાની અંદર ત્રણ લોકની સંપત્તિ મૂકો તોય નામની બરોબર નથી. નામની બરોબર નથી. મોટા ઉપકારી, મોટા ઉપકારી. લઈને થોડું જે આપે બહુ વિસ્તારી, થોડું લઈને બહુ મોટી કરુણા, મોટી કૃપા કરે છે. એક મહાપુરુષના હૃદયનું લેરખું આપણે અનુભવ કરીને ઊંડું ઊંડું વિચારીએ તો એ ખબર પડે કે ઓહો, મહાપુરુષોની કરુણા જો, એની કૃપા તો જો. મારે ભજનની શરૂઆત હતી ને તે ઘણી વખત ક્યાંક કડીમાં ભૂલ થાય કે કડી ભૂલાઈ જાય એટલે દેવરામ બાપા મારા પર ખીજાય. ભૂલાય હું, તમારું ધ્યાન ન હોય. કડી ભૂલાઈ તો એનું મગજ હોયું જાય. એવા કેટલી વાર મારા ઉપર ખીજાણાય છે. ભૂલાવવું જ ન જોઈએ, ભૂલાવવું જ ન જોઈએ. ક્રોધ કરીને કૃપા કરે. દેવારામ બાપા ભૂલ થાય તો ખીજાય. ને શરૂઆત હતી તે દાદા મને એમ કે ભાઈ એકવાર ભજન ગાયું એ જૂનું થઈ ગયું કહેવાય, પછી બીજી વાર એનું એ ન હાલે. બીજી વાર એનું એ ન હાલે ભાઈ. એકવાર ગાયું એટલું જૂનું થઈ ગયું કહેવાય. એકે રાજીપાથી કીધું ને એકે ખીજાઈને કીધું. મને હવે સાંભળે છે કે અટાણ સુધી ભૂલાતું નથી. લ્યો, અટાણ સુધી ભૂલાતું નથી. મારે નવું ભજન શીખવું એટલે 3-4 મિનિટ થાય. કેટલી? 3-4 મિનિટ થાય. નવું ભજન શીખવું એટલે એટલી વાર લાગે. આવડા બધા મોબાઈલ કાઢવા પડે. જોવો છો ને તમે? બસ એ કરુણા આપણા થોડાક સેવાના ભાવને ગ્રહણ કરી ને કેવડો ખજાનો આપે છે, કેવી કૃપા કરે છે. એ તો કૃપાના મૂલ્ય આપણે કરી તો એ સંતોનો મહિમા સમજાય ને. કૃપાના મૂલ્ય કરી તો એ સંતોનો મહિમા સમજાય. બીજી રીતે કહીએ તો થોડોક સેવાનો ભાવ ગ્રહણ કરીને જે પદને વેદ વખાણે, શાસ્ત્રો વખાણે, ધર્મ ગ્રંથો વખાણે, ઋષિ મુનિઓ, સંતો અને પરમાત્મા પોતે શ્રી મુખે વખાણે, એ પદને આપણા જેવા રાંકડાઓને આપ્યું. લઈને થોડું જે આપે બહુ વિસ્તારી, કરી લે એવા સંતની સેવા જો કોઈ મળે મન ગમતા. કદી એ ખોટ નહીં જાય તારે આ સંસારમાં રમતા. સંસારમાં રહી સંસારના કાર્યો સંતોએ સફળ કર્યા. અને જેણે સદગુરુ સેવા, જેણે શુદ્ધ હૃદયના ભાવથી ભજન કર્યું, જેનું નિશાન ઉપર ધ્યાન છે, એનો સંસાર બાપુ સારરૂપ હોય. એના સંસાર જીવનમાંથી તમારે પ્રેરણા લેવી પડે બાબુ. એના સંસાર જીવનમાંથી પ્રેરણા લેવી પડે. સંસાર જીવનમાંથી સારરૂપ સંસાર, સારરૂપ સંસાર. સંસાર મીઠો લ્યો.
એનો સંસાર એ મીઠો. તો આપને એમ થાય ખરો ભક્તિનો લાભ કેવડો છે. અવલૌકિક તો છે પણ એલા લૌકિક છે. અવલૌકિક લાભ તો છે પણ લૌકિક લાભ છે. સંસાર જીવન એનું જોવો તો એમાંથી નહીં તમારે પ્રેરણા લેવી પડે. પ્રેરણા લેવી પડે. એનું સંસાર જીવન પણ પવિત્ર, નિર્મળ અને ભક્તિ ભાવમય જીવન. સંતના જીવનનું એક એક પાસું જોવો તો એમાં ભક્તિભાવ ટપકતો હોય. એક એક પાસાની અંદર ભક્તિભાવ ટપકતો હોય. કેવા સંતોના સંસાર જીવન. દેવરામ બાપાની નબળી સ્થિતિ હતી તો ગંગામાને બાકસ કહે ને કે બાકસ એમ કે આ એટલા દિવસ હાલવી જોઈએ. આપણી સ્થિતિ નબળી છે અને માં હલાવે હોતે હલાવે. એમાં બધી લોભ, એમાં બધે લોભ, પણ ખબર આવવામાં કોઈ દી લોભ નહીં. નહીં, ખબર આવવામાં કોઈ દી લોભ નહીં. એટલી સ્થિતિ નજુક હતી કે બાકસા એટલા દી હાલવી જોઈએ, ખબર આવવામાં નહીં. એની એ નહીં, માની એ નહીં. ઘણા ભાઈઓ મને કહેતા કે ભાઈ જયંતિભાઈ અમે પેલા ભજનમાં આવતા, આપણે જૂને ઘેરે રહેતા, સવાર સુધી ભજન હાલે. બાપા 3-4 વાગ્યા સુધી ભજન ગાયતી. પછી બિલખાવાળા આપાભાઈ ને ચોડાવડના પાંસાભાઈ ને જીલુ બાપુ ને બીજા એવા ભજનીકો એ બધા બીજલભાઈની પ્રભાતિયા ગાય. હુવાન નહીં, દી ઉગે ત્યાં સુધી. મેં એ જોયું છે દી ઉગે ત્યાં સુધી ભજન હાલતા હોય. એ મેં જોયું છે. દી ઉગી જાય ને તો એ ભજન હાલતા હોય. એટલે ઘણા ભાઈઓને સીધું કામે જવાનું હોય. એટલે ઘણા ભાઈઓએ મને યાદી આપેલી કે જયંતિભાઈ અમે પીપળિયાથી ભજનમાં સીધા જઈએ ને એટલે ગંગામાં અમને ભાતું બાંધીએ, રોટલાનું ભાતું બાંધીએ. ખવડાવવામાં મોળપ નહીં. એટલે સંસાર, સંતોનું સંસાર જીવન જોવો ને એમાંથી નહીં પ્રેરણા મળે. આમ લોભ કરે. દેવારામ બાપાને પોતે ફાળો ચડાવે શેરણી પહેરતા મેં જોયા છે. એમાં બધે લોભ. મારે લગ્ન હતા માન 2 જોડી લઈ દીધા કે નહીં, આપણી સ્થિતિ પ્રમાણે રહેવાનું ભાઈ. વિડીયો નહીં, ફોટાવાળો નહીં. વિડીયો નહીં ને ફોટાવાળો નહીં. કાંઈ નહીં, લગ્નમાં ન પાડ્યા તો હવે રોજ ઉતરે છે. બરાબર. એમાં લોભ. ખવડાવવામાં નહીં, ખવડાવવામાં નહીં. તેથી એટલી એની સ્થિતિ નાજુક હતી. સવાર સુધી ભજન હાલે તો સવારે લોકો ભૂખ્યા થયા હોય એટલે મોટી બીજ હોય, મેરાવડો હોય, તેથી બધાને ગાંઠિયા ને પેડાનું એક એક પડીકું જ્યાં બેઠા હોય ત્યાં મળી જાય, ત્યાં મળી જાય. કેટલાય તો એ ગાંઠિયા ને પેડા ખાવા આવતા, એમાંથી સત્સંગી થઈ ગયા. લ્યો, હા. હજી અમુક અમુક ભાઈઓ કે ભાઈ કે બાપા તમારે અહીંયા બીજમાં જઈ તમે પહેલી પ્રસાદી દેતા ને તો અમે નાના નાના છોકરા પહેલા આગળ બેહીને પછી વાંય બે બબે પડીકા લઈ લેતા. પણ તોય ગણ થયો બાપુ, તોય ગણ થયો, તોય ગણ થયો. સંતોની પ્રસાદી મુખમાં જાય ને ભાઈ, એ આપણા વિચારને પલટાવી નાખે. એ આપણા વિચારને પલટાવી નાખે. આપણે બીજને દી જુવાર કરીએ ને પછી પ્રસાદ વેચવાની શરૂઆત પેલા જુવાર કરી. હું તો જુવાર કરું એટલે ત્રણેય બાપાને બધા સંતોને પ્રાર્થના કરું કે બીજું કાંઈ નહીં, પણ આ પ્રસાદ જેના મુખમાં જાય એના હૃદયમાં ભક્તિભાવ પ્રગટ કરજો. આ પ્રસાદ જેના મુખમાં જાય એના હૃદયમાં ભક્તિભાવ પ્રગટાવજો. બસ, બીજું કાંઈ નહીં. એટલે સંતોના
સંસાર જીવનમાંથી પણ પ્રેરણા મળે. લઈને થોડું જે આપે બહુ વિસ્તારી, થોડી સેવાનો ભાવ ફળ એનું વળતર સંતોની કૃપા થકી મોટું પ્રાપ્ત થાય છે. અને સંસાર જીવનમાં તમે શાંતિથી આનંદથી રહેતા હોય તેની કંઈક મજા જુદી નથી ભાઈ, છે કે નથી? બાકી વડખાન બીજું ને ત્રીજું ની તો આખા મલકમાં છે બાપુ. ભાવ પ્રેમ લાગણી છે એ વાત જુદી છે. જવો તાંદુલ મુઠ્ઠી એક, ઇન્દ્રાસન દીધું આપી, લીધી વિપ્રને બાપ, બાથ બહુ દુઃખ નાખ્યા કાપી. સુદામાંથી ભૂલ થઈ. બે ગુરુભાઈ ગુરુદ્વારે અભ્યાસ કરતા હતા. એટલે પાઠની અંદર જે ભૂલ પડે, અભ્યાસ કરવામાં પાઠમાં ભૂલ પડે એનો દંડ એ હતો, એને વાંકા રાખીને મારવા કે બીજું ત્રીજું કરવું એમ નહીં, પણ પાઠમાં ભૂલ પડે એને જે વિદ્યાર્થીઓ ભણતા હોય એને માટે રસોઈ બનાવવી પડે, એના લાકડા લેવા જંગલમાં એને જવાનું, ભારો લઈ આવવાનો લાકડાનો એકલાએ. જેની ભૂલ પડે એણે એકલાએ જઈ અને જંગલમાંથી સૂકા લાકડા આશ્રમ માટે કાપી આવવા, એનો દંડ. તો આપને એમ થાય ખરી ઋષિમુનિઓની વ્યવસ્થા કેવી, દંડનો દંડ ને આશ્રમની વ્યવસ્થા હચવાય. દંડનો દંડ અને આશ્રમની વ્યવસ્થા હચવાય, કેવી એની બુદ્ધિ જુઓ. એટલે સુદામાને ભૂલ થઈ એટલે એનો દંડ ઈ જ આવે. હવે શરીરમાં નબળા, લાકડાનો ભારોય માંડ ઉપડે એવું ટીટમટી ગયું શરીર. પણ કૃષ્ણના મિત્ર હતા ને, કૃષ્ણએ વિચાર્યું કે મારા મિત્રની ભૂલ થઈ, એને લાકડા કાપવા જવું જોઈએ, એકલો કાપીને ભારો નહીં ઉપાડી શકે. એટલે કૃષ્ણએ પાઠમાં સાઈન ભૂલ કરી. કૃષ્ણએ પાઠમાં સાઈન ભૂલ કરી. અગર એનાથી ભૂલ થાય એમ નથી. ઇતિહાસ એમ કે છે કે 64 દિવસ ગુરુને આશ્રમે વિદ્યા ભણવા કૃષ્ણ રોકાણા અને 64 દિવસમાં 64 કળા શીખ્યા. કેટલી? 64 દિવસમાં એક દિવસે એક કળા શીખી લે, એક દિવસે એક કળા શીખી લે. પણ સાઈન ભૂલ કરી. એટલે ગુરુએ કીધું કે તે ભૂલ કરી, તારે આની હારે લાકડા લેવા જવાનું. કૃષ્ણ મનમાં કે ગુરુદેવ એમ જ કરવું છે, એમ જ કરવું. એટલે ભારા કાપવા હવારમાં જવા નીકળ્યા એટલે ગુરુમાતાએ ડાળિયાનું ભાતું બાંધી દીધું. જો મેં ગંગામાની વાત કરી ને, આ એમ જ છે, પહેલેથી આવેલું આવે. જો ગુરુમાતાએ ભાતું બાંધી દીધું ડાળિયાનું. ભૂખ લાગે તો આલ્યો ડાળિયાનું ગોળ ખાઈ જો કે ભલે. એટલે જંગલમાં ગયા લાકડા કાપવા. એટલે ભગવાન કૃષ્ણ કે સુદામા તું નબળો છો શરીરમાં, તો તારે બે હું હમણાં આગળ પારા કાપ લઉં, બે મારે વાર ન લાગે. ભગવાનને વારે ન લાગે, આપણે જાજી વાર લાગે, એને લીલા કરતા વાર લાગે કઈ. બે ભારા કાપ્યા. ઈ અરસામાં સુદામાને ભૂખ લાગી એટલે બેઠા બેઠા ડાળિયા ખાઈ તો ગયા, પણ કૃષ્ણના ભાગ નહીં ખાઈ ગયા. કૃષ્ણના ભાગ નહીં ખાઈ ગયા. ભારા કાપીને પછી કૃષ્ણ કે હાલો ભાઈ હવે આપણે પાતું ખાઈએ. કે તો ભાઈ હું ખાઈ ગયો કે, પણ મારા ભાગ નહીં. કે ભૂખ લાગી હતી. કે ભૂખ લાગી વાત હાસી, લાકડા તો મેં કાપ્યા, પણ મારા ભાગ નહીં ખાઈ ગયો, પણ કે ખવાઈ ગયા. કે બીજું તો ઠીક સુદામા, મને કાંઈ વાંધો નથી, પણ નિયમ પ્રમાણે, કર્મના સિદ્ધાંત પ્રમાણે આના બદલામાં તમારે દાળ ભોગવવું પડશે. ઇતિહાસોમાંથી જાણવું, મહેરબાની કરીને વ્યવહારની રીતે હગાભાઈનું ખાતા નહીં, નકર દાળદર ભોગવવું પડશે. દાળદર ભોગવવું પડશે. સિદ્ધાંત બોલે છે. કથાઓ ખાલી સાંભળી લેવાની ન હોય, એમાંથી સાર લેવાનો હોય. જો સગાભાઈનું ખાધું તો સિદ્ધાંત પ્રમાણે ત્રિલોકના મનાથનો મિત્ર હતો ને, એને દાળદર ભોગવવું પડ્યું. તો મારે ને તમારે ભોગવવું પડે. બરાબર છે? એટલે સુદામાએ કીધું પ્રભુ ભૂલ થઈ. દાળદર જે મારા કર્મ પ્રમાણે ભોગવટામાં આવશે હું પ્રેમથી ભોગવીશ.
તમે મારા મિત્ર છો. વળી પ્રભુ તો ત્રણ લોકનો નાથ છો. દાળદર ભલે ગમે એટલું આવે, દુઃખ ભલે ગમે એટલું આવે, પણ તમે નો ભૂલાવો એટલી તો દયા રાખજો. તમે નો ભૂલાવો એટલી દયા રાખજો. સદગુરુને એ પ્રાર્થના કરી કે મારા પ્રારબ્ધ પ્રમાણે જીવનની અંદર જે સડત પડત આવે એ ભોગવી લેવું, પણ એ દયા સાગર, એ કરુણાના ભંડાર, એ ગુરુ મહારાજ સુખમાંય તમે નો ભૂલાવ અને દુઃખમાંય તમે નો ભૂલાવ એવી દયા રાખજો. અગર માણસ સુખમાંય ગુરુને ભૂલી જાય, દુઃખમાંય ભૂલી જાય, બે સ્થિતિની અંદર તમે ન ભૂલાવો એવી કૃપા રાખજો. કૃષ્ણ કે ભલે ભલે હો, વાંધો નહીં. હૃદયના ભાવથી સુદામાએ કીધું, કૃષ્ણએ સ્વીકારી લીધું. હૃદયના ભાવની પ્રાર્થના મારો નાથ સ્વીકારે એ વાત 100% નહીં, 151% સત્ય છે. હૃદયના ભાવની પ્રાર્થના હોવી જોઈએ. હૃદયના ભાવની પ્રાર્થના હોય તો સ્વીકારે, સ્વીકારે અને સ્વીકારે. અને ખરેખર ભાઈ દાળદર આવ્યું તો આવ્યું, પણ આવવા વાળું આવ્યું. ટાણા સાંડી જવાય કાંઈ મેળ ન મળે, પહેરવા ફરકી પોતડી ન મળે, પછી આ વાત રહી. એવું આવ્યું. પણ દયા સાગર છે ને ઠાકર. બ્રાહ્મણનો વેશ લઈને સુદામાને અહીંયા શબ્દ નાખ્યો. સુદામાની ગેરહાજરી ધર્મપત્ની હાજર છે. ભિક્ષાન દેહી. સુદામાન પત્ની કે હું દેવું, કાંઈ છે નહીં. વિચાર કરો, અતિથિને લોટ, એક સાલ્યું લોટ દેવા, ઘરમાં લોટ નહીં. કઈ થીથી જેમ તેમ કહેવાય. આટલી ગરીબ સ્થિતિ છતાં પતિના દુઃખે દુઃખીની ઈ પત્ની પતિને નો છેડે, એનો પતિવ્રતા ધર્મય કેવડો. અટાણ મોબાઈલ નો લઈ દે તો વાર્તા પૂરી થઈ જાય બાપુ. એ કાંઈક વિચારીએ, કાંઈક વિચારીએ, કાંઈક વિચારીએ, કાંઈક હજી પાછા વળી જાય તો સારી વાત છે એમ કહું છું. જરાક મન સુબો નો પૂરો થાય ત્યાં તો તૂટફાટ કરી નાખે, તૂટફાટ કરી નાખે. સુદામાન પત્ની કે શું દઉં? મહારાજ સૂતક છે કે કેટલા દીનું પછી લેવા આવું. કેટલા દીનું સૂતક છે કે જિંદગી આખીનું? હે કે આખી જિંદગીનું સૂતક હોય કે આ મારે દરિદ્ર નામનો દીકરો જન્મો છે, ઘરમાં કાંઈ નથી મહારાજ, શું આપું? એવું છે કે હા, કે તે તારા ઘરવાળાનો મિત્ર તો 3 લોકનો નાથ દ્વારકાના સિંહાસન ઉપર બેઠો, ત્યાં મોકલો ને, તમારું કામ થઈ જાય. સુદામાની પત્નીને આ શિખામણ ઠીક લાગી કે વાત સાચી છે, વાત સાચી છે. એટલું કહી અને ભગવાન કૃષ્ણ જ હતા બ્રાહ્મણના રૂપે. સુદામા આવ્યા એટલે એની પત્નીએ કીધું કે આપણી આવી દિશા, તમારા મિત્ર દ્વારકાનો રાજા, 3 લોકનો નાથ, ત્યાં જાવ તો કાંઈ મદદ ન કરે? કે દેવી મદદ કરે, પણ સિદ્ધાંત એ છે કે ગુરુભાઈમાં હું મોટો છું, એ નાના છે. મોટા ભાઈએ નાના ભાઈ પાસે મારે મગાઈ નહીં. શું કરું? કે નો માગતા, નો માગતા. એ અંતર્યામી છે, એને ખબર પડશે, તમારી સ્થિતિ જોઈને કૃપા કરશે, પણ એકવાર જાઓ તો ખરા, એકવાર જાઓ તો ખરા. કે જાઓ ખરો, પણ મારાથી ખાલી હાથે ન જવાય. હું લઈ જાઉં? ઘરમાં છે કાંઈ કે મેળ કરી દઉં છું, પણ જાઓ. પાડોશમાંથી તાંદુલ માગી આવ્યા, ચોખાના પૌવા.
બાંધવા ઘરમાં હરખું સીથરું નહીં. કેટલાય સીથરા ભેળા કર્યા તઈ માન ઈ તાંદુલ રે એમ મેળ થયો. ચાલ્યો આ લઈ જાઓ. સુદામા ઉભડ્યા. ભૂખ દુઃખથી શરીર નખાઈ ગયેલું માન માન ધીરે 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 હાલતા. માન માન દ્વારિકાનો દરવાજો આવ્યો. થોડુંક પગમાં જોર આવ્યું. ફાટેલ તૂટલ પોતડી, હાથમાં લાકડી, હુકલકડી શરીર. આવો જરા વેચ જોઈને બાળકો હાંસી કરે. એ બધું સહન કરતા કરતા ભગવાનના રાજમહેલે દરવાજે જઈને ઉભર્યા. પેરીગરને કીધું, ભાઈ ભગવાન કૃષ્ણને સમાચાર આપશો કે પોરબંદરથી તમારા મિત્ર સુદામો તમને મળવા આવ્યા છે. પેરીગર કે ભગવાનની કઠણાઈ તારા જેવો મિત્ર, તું એનો મિત્ર જ ન હોય, ભગવાનનો મિત્ર હોય આવો હોય કાંઈ? કે જેવો હોય એવો તમને સમાચાર દેવામાં કઈ વાંધો ભાઈ, આટલું તો કામ કરો ભાઈ. પેરીગરને વળી દયા આવી. ભગવાન કૃષ્ણએ કીધેલું પેરીગરને કે ધનની આશાથી બીજી આશાથી આવે ને એને તારે અહીંથી જ દઈને વળાવી દેવો, એને મારા સુધી ન આવવા દેવો. માને મળવાનું હોય તો જ આવવા દેવાનો. ભગવાને પહેલેથી પેરીગર રાખ્યા. ધનની આશાવાળા ત્યાં સુધી જઈ શકતા, ત્યાંથી ત્યાં આડા પેરીગર છે. લોભ ને મોહ ને ગર્વ ને સળ ને અહંકાર ને આ ત્યાં સુધી નો જાવ, ત્યાં પાછા કેવળ જને સ્વરૂપ દર્શનની ભૂખ છે એ ત્યાં જઈ શકે છે. ભગવાન રાજમહેલ ઉપર બેઠા છે. પેરીગરે જઈને કીધું કે તમારા કોઈ મિત્ર સુદામો પોરબંદરથી આવ્યા છે, દરવાજે ઊભા છે અને તમને મળવા માંગે છે. પણ સ્થિતિ એવડી છે, બેહાલ સ્થિતિ છે. એવા તમારે મિત્ર હોય, ભગવાને કાંઈ ન સાંભળ્યું, એણે કીધું ત્યાં જ ઠેકડો માર્યો. 3 પગથિયા ઠેકતા કૃષ્ણ નીચે ઉતરા. પેરીગર વિચારવા માંડ્યો, કેટલાય સાહકો આવ્યા છે, અટાણ સુધી ભગવાન આવી રીતે કોઈને માટે દોડ્યા નથી. મતલબની વાત, જેના હૃદયનો શુદ્ધ ભાવ છે એને માટે દોડતો દર્શન દેવા તૈયાર છે. જેના હૃદયનો શુદ્ધ ભાવ છે એને દોડતો દર્શન દેવા તૈયાર છે, જેના હૃદયનો શુદ્ધ ભાવ છે. જઈને સીધા જ ભેઠી પીડ્યા. સુદામાને પેરીગર જોઈ રહ્યો. ઓહો, ઊંડણમાં લઈને પગથિયા ચડવાય ન દીધા. ભગવાન તેડીને ઉપર આસન ઉપર બેહારી બહુ આગતા સ્વાગતા કરી. રોક્યા, જમાડ્યા, જુઠાડ્યા ને પછી પાસે બેહીન મીંડા વાતો કરવા. જૂની વાતો. સુદામા યાદ છે આપણે ભણવા ગયા હતા કે હા, પછી લાકડા કાપવા ગયા હતા કે હા, પછી મારા ભાગના ડાળિયા ખાઈ ગયા હતા કે હા પ્રભુ ખાઈ ગયો હતો. યાદ છે ને બધું કે હા, અમારા ભાભી મજામાં કે આ મજામાં. પણ હવે આ જાહો જલાલી જોઈ ને સુદામાને એમ થાય કે મારે આ તાંદુલ દેવા કેમ. ભગવાને વાત કાઢી કે તમે નીકળ્યા પણ મારા ભાભીએ એમનેમ તો ન મોકલ્યા હોય, કાંઈક મારા હાટું મોકલું છે. સુદામા કે કેમ કાઢું? પોટલી બગલમાં દબાવે, પોટલી બગલમાં દબાવે, કેમ દેવા? ભગવાને પોટલી ખેંચી લીધી કે આર યાર કેમ મારા હાટું મોકલે જ, એમનેમ તમને આવ્યા જ ન હોય. સોનાનો થાળ મકાવીને એમાં પોટલી છોડી, એમાં પોટલી છોડી. પ્રેમની ભેટ હોય ને એ મારો નાથ સોનામાં લેવાય તૈયાર છે, એમાં તૈયાર છે.
પ્રેમની ભેટ હોવી જોઈએ. પછી ભેટ ભળે નમૂલ્ય હોય. નમૂલ્ય ભેટ સોનાના થાળમાં લેવાય એવી અમૂલ્ય ભક્તના પ્રેમથી થઈ જાય. સમજાય? ભક્તના પ્રેમથી નમૂલ્ય વસ્તુ અમૂલ્ય થઈ જાય છે. અમૂલ્ય થઈ જાય છે. થાળમાં નાખીને એક ફાકડો બીજો ફાકડો ત્રીજો ફાકડો ભરવા જાય છે. લક્ષ્મીજીએ આડો હાથ કરી દીધો રૂકમણીએ કે બસ બસ પ્રભુ બસ, હવે જો ત્રીજો ભર્યો તો મારે જવું પડશે. બસ હવે બે ફાકડામાં તો દાળદરના ભૂકા. 8 દી 10 દી રોક્યા. પોતાના નવા કપડાં નવરાવી, સુગંધી પદાર્થોથી પાણી ગરમ કરી નવરાવી, પોતાના પિતાંબરો પહેરવા આપ્યું. ખૂબ રોક્યા, ખૂબ રોક્યા. પછી સુદામા કે પ્રભુ ઘણો ટાઈમ થયો, બાળકો રાહ જોતા છે, હવે હું જાઉં. કે ભલે ભલે ભલે. સુદામા આવ્યા એ સારું થયું. પણ ભગવાને કાંઈ બીજું તો આપ્યું નહીં, કાંઈ બીજું બોલાય નહીં. જવા તૈયાર થયા એટલે ભગવાન કે હવે આ મારું પિતાંબરું કાઢી નાખો ને તમારું પોતિયું પહેરી લ્યો. ત્યાં તો સુદામાને ખરેખરો ઘા લાગ્યો કે ઓહો ભાઈ રે થઈ. પણ તરત જ જ્ઞાની પુરુષને વિચાર આવ્યો કે હું મોટો સૌ, મારા ઉપર એનું લવ તો ભાર રહીએ. ભગવાન બરાબર કહે છે. ભગવાન બરાબર કહે છે. જો સમજાતું હોય ને, ઈશ્વર આપણું કાંઈક લઈ લે એમાંય આપણું હિત હોય. નકર આપણે કોઈ વાતે સમજી એવા નથી, કોઈ વાતે વૈરાગ થાય એમ નથી, ભાવ જાગે એમ નથી, ભક્તિ ભાવ જાગે એમ નથી. કંઈક લઈ લે, કંઈક દુઃખ આપે અને દુઃખ પડે અને જો તોય મારો નાથ સાંભળે ને તો માનજો કે આ મારા ઉપર હિત કર્યું છે. એની કૃપા જ કરતા એને આવડે, બીજું ક્યાં કાંઈ આવડે. પણ જીવને સમજાય જ થાય ને, સમજાય જ થાય. જૂનું ધોતિયું પહેરીને પછી બાપુ પંથ ઉકલે. માંડ 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 પોરબંદર આવ્યું, જઈને જોવે ઝૂંપડું જડે નહીં. બજારમાં આટા મારે ઝૂંપડાને ઠેકાણે, સોન મેં મોલ બની ગયેલો. સોન મેં મોલ બની ગયેલો. પત્ની ભાળી ગયા સુદામાના. એ પ્રભુ શું ચિંતા કરો, આવી આવો, આવી આવો, આવી આવો. સુદામાએ જોયું કે ઝૂંપડામાં રહેતી હતી. ના રાજમહેલ જેવા મકાનમાં ક્યાંક બીજાના ઘરમાં મહારાજ કંટાળીને બેહિત નથી ગઈ ને, ક્યાંક જોખમ ઊભું ન થાય. સુદામા ઉપર ગયા કે ઝૂંપડાને બદલે આ કે તમે ગયા એનો પ્રતાપ. હે કે એનો પ્રતાપ 3 લોકના નાથે કરી દીધું. શું વાત કરશો કે આ રૂકમણીએ આદો હાથ દીધો તો એ વાત સાચી. 2 ફાકડામાં અહીં ઘણું મોકલી દીધું. 2 ફાકડામાં અહીં ઘણું મોકલી દીધું. થોડી સેવાનું ફળ મોટું મળે છે, પણ શુદ્ધ હૃદયના ભાવની હોવી જોઈએ. સુદામાને તો આનંદનો કોઈ પાર ન રહ્યો. ઠીક છે, પરમાત્માની દયાથી આર્થિક સ્થિતિ સારી થાય એક સ્વાભાવિક છે. પણ સોન મેં મોલ આપણે તો એને કહેવું કે જીવદશા છે ને, મનુષ્ય માત્રની જીવદશા મોટામાં મોટું દરિદ્રપણું છે. અજ્ઞાન અવસ્થા છે, જીવદશા છે, એ મોટામાં મોટું દરિદ્રપણું છે. શાસ્ત્રોના મત પ્રમાણે વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો,
વિશાળ તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. અજ્ઞાને કરીને જીવને વિશાળ તૃષ્ણા ઊભી થાય છે. જીવદશા મટતા આ તૃષ્ણા મટતા શિવ સ્વરૂપ સોહમપદની ભાન થઈ. એ દરિદ્રપણું મટી ગયું. એ ભક્તનું, એ સંતનું, એ સાધકનું હોના જેવું જીવન બની ગયું. સોન મેં મોલ એટલે સોના જેવું જીવન બની ગયું. સોલે સોલ વાળું સોનું, જેમાં કોઈ ભેગ નહીં, જેમ અવિદ્યાનો કોઈ ભેગ નહીં, એ સંતોના જીવન હોના જેવા છે. હોલ વાલા હોના જેવા સંતોના જીવન છે. બાકી આર્થિક સ્થિતિ સારી થાય એ બહુ મહત્વની બાબત નથી. મનની સ્થિતિ સારી થાય એ મહત્વની બાબત છે. ગુરુ કૃપા એને માનશું, ઈશ્વર કૃપા એને માનશું કે આપણા મનની સ્થિતિ સારી થાય. પ્રારબ્ધ પ્રમાણે જીવનની સ્થિતિ જે હોય તે, પણ એ સ્થિતિની અંદર મનની સ્થિતિ સારી હોય તો તમે સુખ શાંતિથી જીવનને ગાળી શકશો, સુખ શાંતિથી જીવનને પસાર કરી શકશો. મનની સ્થિતિ સારી હોય તો. અને એક વાત યાદ રાખશું, મનની સ્થિતિ સારી રાખવી હોય તો ગુરુને ન ભૂલવા, એના ભજનને ન ભૂલવું. મનની સ્થિતિ સારી રાખવી હોય તો સદગુરુને ન ભૂલવા, એની ભજનને ન ભૂલવું, ગુરુ સેવા ન ભૂલવી, ગુરુદ્વાર ન ભૂલવું. બસ મનની સ્થિતિ સારી રાખવી હોય તો આ સહેલો ઉપાય છે. જુઓ, મુઠ્ઠી તાંદુલ એક ઇન્દ્રાસન દીધું આપી, લીધી વિપ્રને બાધ ભવ દુઃખ નાખ્યા કાપી. સુદામાની વાત નહીં, જે ભક્ત સંતો છે એને મુઠ્ઠીકણની સેવાનું ફળ આવું જીવન બનાવી દે એ સદગુરુ આપે છે. તજી સપન ભોગ મેલ મંદિર ને મેલી, કર્માનો ખીસડો લઈ પ્રગટ મુક્તિ દીધેલી. કર્માનો ખીસડો ખાલી બિચારી બનાવતી હતી. ખાલી ખીસડો ખાતો તો ઠાકર રોજ જઈને સવારમાં ઉઠીને પરબારું પેલું કામ કર્મા ઈ કરે, ભગવાનનો ખીસડો બનાવે. ખીસડો બનાય આમ તૈયાર થાય ત્યાં તો બાળ સ્વરૂપે ભગવાન આવી દોડતા દોડતા બાળક રૂપે આવીને ખીસડો ખાઈને વયા જાય. ખીસડો ખાય વયા જાય. જો તમને પ્રતીતિ હોય, જો તમને વિશ્વાસ હોય, જો તમને ભરોસો હોય, કોઈ પણને ખવારો એ ભગવાન ખાવા આવે છે આ નક્કી કરી લેજો. એના સિવાય કોણ ખાવાનું, હાલો ઈ કયો. એના સિવાય ખાવા વાળો કોણ છે? સંતોને આ સમજણ છે. સંતોને આ સમજણ છે કે ખાવા વાળો મારો નાથ છે. અને ખવડાવી ગયા, એ ખાટી ગયા, મેળવવામાં રહ્યા એની માઠી. સરગા પરની શેરિયા અહીંથી કોઈ ગાંઠડી વાળો દીઠ્યો, ગાડી બાંધીને કોઈ ગયું, ખવડાવ્યું, એ સંતો ખાટી ગયા જગતમાં. સપન ભોગય બનતા હતા, બીજું ત્રીજું હતું, મહેલ મંદિરોની અંદર એની માટે ઘણું થતું હતું, પણ અહીંયા ભાવ નહોતો, ભાવ નહોતો. તજી સપન ભોગ મેલ મંદિર ને મેલી, કર્માનો ખીચડો લઈ પ્રગટ મુક્તિ દીધેલી. એક દી કર્માને અહીંયા કોઈ સાધુ મહેમાન છે. સવારમાં મંડી નાયા વગર ખીચડો બનાવવા, એટલે સાધુએ કીધું કે આમ હોય ભગવાનનો પ્રસાદ નાયા વગર બનાવાય? નાઈને પછી બનાવવાનો. એટલે બિચારી નાવા ગઈ, નાઈ પછી ખીચડો બનાવવાનું કર્યું. ત્યાં તો ભગવાનને મોડું થતું હતું, ખાવા તો આવ્યા. પછી ગરમ ગરમ ખીચડો ખાવો પડ્યો ને મોઢું ધોવાનું નહીં. અને અઠવાડા મોઢે જવું પડ્યું, કારણ કે મંદિરમાં ભોગની તૈયારી થઈ ગઈ હતી. પૂજારીએ ટેરો ખોલ્યો ને જોયું તા મોઢે ચોખા ચોટેલા. કે પ્રભુ આમ કેમ? કે કર્મનો ખીચડો રોજ ખાવા જાવ છો, પણ કોકે વળી એવી શિખામણી દીધી કે નાઈન કરવો, નાઈન કર્યો તે ગરમ ગરમ ખાવો પીડ્યો, જીભઈ બળીને મોઢું ધોવાનું વેત ન રહ્યું.
એ સાધુ મહારાજને ખબર પડી કે ભાઈ તું જેમ બનાવ્યું છે એમ બાપા બનાવી, મારી ભૂલ થઈ. નાયન પવિત્ર થવાતું નથી, પવિત્ર ભાવના હોવી જોઈએ બાપુ. 10 વાર નાવ ને સેન્ટ સાટો એટલે ભગવાન તમારા ઉપર રાજી થાય એમને. હે 10 વાર નાવ અને સેન્ટ સાટી નવા નવા કપડાં પહેરો એટલે ભગવાન તમારા ઉપર રાજી થાય એમને. પવિત્ર ભાવના હોવી જોઈએ. પવિત્ર મન હોવું જોઈએ, પવિત્ર ભાવના હોવી જોઈએ. પવિત્ર ભાવના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં વિધાન અને વિધિનો નિષેધ છે. પૂર્ણ પ્રેમ લગા દિલ में तब नेम का बंधन टूट गया. જ્યાં પ્રેમ છે ત્યાં વિધિ અને નિષેધની કંઈ જરૂર નથી. ત્યાં વિધિની જરૂર નથી જ્યાં પ્રેમ છે. તો ખીસડાના બદલામાં મોંઘા મોલી મુક્તિ પરમાત્માએ કર્માને આપી દીધી. તજી સપન ભોગ મેલ મંદિરને મેલી, કર્માનો ખીસડો લઈ પ્રગટ મુક્તિ દીધેલી. મુક્તિ પ્રગટ આપી દીધી. જો ભાઈઓ, જે પરમાત્મા યોગીઓના ધ્યાનનો વિષય છે, એ પરમાત્મા પ્રત્યક્ષ રૂપે સદગુરુ રૂપે આપને સેવવા મળતા હોય તો આપણી સાથી ગજગજ ઉલળવી જોઈએ. જે પરમાત્મા યોગીઓના ધ્યાનનો વિષય છે, હે પરમાત્મા પ્રત્યક્ષ રૂપે મહાપુરુષ રૂપે જો આપને કોઈ ભાગ્યનો ઉદય થાય મળતા હોય તો એલા એથી મોટું સદભાગ્ય ક્યું હોઈ શકે એમ કહું. એથી મોટું પણ ભરોહો આવવો જોઈએ ને, વિશ્વાસ આવવો જોઈએ ને, સંતમાં ભાવ જાગવો જોઈએ ને, જાગવો જોઈએ. 3 લોકનો નાથ અવતાર લઈને આવ્યો. 5 પાંડવો, દ્રૌપદી, અક્રૂર ને વિદુર ને માથા ખૂંતા દ્રૌપદી. હે અમુક ને 3 લોકના નાથ દેખાણા, બાકી બીજાને ભરોહો ન આવ્યો એને ન જ આવ્યો. આદિ અનાદિથી આમ છે બાપુ. મુઠ્ઠી કણ સેવાના બદલામાં મોંઘા મૂલી મુક્તિ મહાપુરુષો આપે છે. અને મનુષ્ય અવતાર મળ્યો ને મુક્તિનો લાભ લીધો ન લીધો તો મનુષ્ય અવતારની શું કિંમત છે બાપુ? શું કિંમત છે એમ કહું છું. કઈ નહીં. સર્વ ઋષિ મુનિઓ વેદ વેદાંતીને મેલી, ખાધા સબરીના બોર પ્રેમી ભક્ત ઠેરાવી. પંપા સરોવરને કિનારે લાઈન બંધ ઋષિ મુનિઓના આશ્રમો હતા. ભાવથી કાંઈ વિધિ વિધાન, કોઈ વેદોક્ત, કોઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભગવાનની ઉપાસનાઓ કરતા હતા. એમાં માતંગ ઋષિની શાન લઈને એક નાની એવી બાળકી સબરી બાલ્ય વયથી ભક્તિભાવની અંદર, સદગુરુની સેવાની અંદર, સદગુરુનું સ્મરણ કરવાની અંદર, એના સત્સંગની અંદર એવી પ્રવીણ બની. ગુરુકૃપાથી ત્રિકાળ ધ્યાનને પામી અને સદગુરુના આશીર્વાદને પ્રાપ્ત કર્યો. મનુ સ્મૃતિમાં એવું લખ્યું છે કે કોદાળીથી ખોદનારો માણસ જેમ પાણીને મેળવે છે, એમ ગુરુની સેવા કરવા વાળો સાધક ગુરુમાં રહેલી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરે છે. અભણ સબરીએ સેવા થકી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી લીધી. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી લીધી. ગુરુએ આશીર્વાદ દઈ દીધો સ્વધામ જાતા જાતા કે બેટા તારે બીજું કંઈ કરવાનું થતું નથી, થાય એટલી સેવા કરજે. 3 લોકના નાથ ભગવાન વિષ્ણુ, જેનો રામચંદ્રજી રૂપે અયોધ્યાની અંદર અવતાર થઈ શક્યો છે, એને 14 વર્ષનો વનવાસ થશે.
બીજાને તો વનવાસ થયો તો ખબર પડી કે રામને વનવાસ થયો, માતંગ ઋષિને જૈનમાં અહીંયાથી ખબર હતી. સંતોની આમ દીર્ઘ દ્રષ્ટિ તમે જુઓ. ઓહો, ભગવાનની લીલાને ઋષિ મુનિઓ જાણે, સંતો જાણે કે 14 વર્ષનો વનવાસ થાય અને આ તરફ જ આવશે. તારે એને ગોતવાના નથી, તને ઈ ગોતી લે. તારી ભક્તિ એવી છે, તારી ભક્તિ એવી છે. પણ તારે એની રાહ જોયા કરવાની. નિશાન ઉપર ધ્યાન રાખીને તને ભજન આપ્યું છે, એ ભજન કર્યા કરજે. મારો નાથ જેના દ્વાર ઉપર ગયો એના ભજનના આરાધે ગયો છે. આપણે દ્વારને દેહ દ્વાર સમજશું. આપણે દ્વારને આપણા ઘર નહીં, આપણા દેહને દ્વાર સમજશું. દેહરૂપી ઘર દ્વારની અંદર જેને જેને દર્શન દીધું એને ભજનના આરાધે દીધું છે. ભજનના આરાધે દર્શન દીધું છે. ભજનના આરાધે જે દર્શન થાય છે એ વાત 100% સત્ય છે. આ સાધ આરાધ, સત્ય નામની સાધના કરી આરાધ છે. જબરી આરાધ કરતી હતી, ભજનમાં તલીન રહેતી હતી, ઘરના કામકાજ કરતી હતી, સેવા ભી કરતી હતી, પણ ભજનમાં તલીન રહેતી હતી. એમ આપણે એ કથામાંથી એ સાર લેવાનો, સંસારના કાર્યો કરીએ, વ્યવહારના કાર્યો કરીએ, સેવા કરીએ, પણ ભજનમાં તલીન રહીએ. મજા લઈ લેવી હોય જીવનમાં તો, જીવનમાં મજા લઈ લેવી હોય તો ભજનમાં તલીન રહીએ. આપણી આરાધ્ય મૂર્તિને યાદ કરીએ, એનું સ્મરણ કરીએ. ભગવાન રામ ગંગા નદી પાર કરીને સીધા सबरीના आश्रम तरफ प्रयाण. सबरी कहाँ रहती है? मातंग ऋषि का आश्रम कहाँ है? सबरी कहाँ रहती है? मातंग ऋषि का आश्रम सबरी 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 सबरी. जप वाला, तप वाला, ओम ओमन वाला બધા ઋષિ મુનિઓ વિચાર કરે કે આ ક્યાંય નહીં, સબરી સબરી આપણે જેને અધમ માનીએ છીએ, પતિત માનીએ છીએ, આ તો ન્યા જવાની વાત કરે. ભગવાન ભૂલાતો નહીં પીડ્યા હોય. બીજા અનુભવીઓ કે ભગવાન નો ભૂલા પડે, આપણી કાંઈક ભૂલ હોય, આપણી કાંઈક ભૂલ હોય. सबरीના આશ્રમ ઉપર જઈને सबरीના ભાવને સ્વીકારે છે. सबरी રોજે રોજ તન બોળના દુના બનાવે, 3 હાર બનાવે, સાદરી ગૂંથે. આજ પ્રભુ આવશે, આજ આવશે, આજ આવશે, બસ રાહ જોયા કરે. ઘરના કામકાજ કરતી રસ્તા ઉપર જોવા જાય, હું કામમાં આવીશને આવી જાહે તો, આવી જાહે તો. કામકાજ કરતી વળી ડોકું કાઢે. આને જાગ્રત સાધક કહેવાય છે. કામકાજ કરતા નામમાં ડોકું કાઢી લે એને જાગ્રત સાધક કહેવાય છે. અર્થ સાધે ઓર પંથ નિહાળે. કયો પંથ? કે જે પંથ ઉપર 3 લોકનો નાથ હાલ્યો આવે એ સતધર્મનો રસ્તો કહેવાય છે, વેદ માર્ગ કહેવાય છે. પંથ નિહાળવો એટલે નામમાં ધ્યાન દેવું. નામમાં ધ્યાન દો એ તમે પંથને નિહાળો છો, એ ધર્મના માર્ગ ઉપર ગતિ કરો છો.
શબ્દની સડકે સીધા હાલીને બેઠ કે આપ વિરાજો હરિવાલા ગગન મંડળમાંથી આવો શબ્દ સ્વરૂપમાંથી તમારું પ્રાગટ્ય થાય છે. બહુ ઊંચી વાત છે. સાધકની સાધનાની ઊંચામાં ઊંચી આ વાત છે. અર્થ સાધે ઓર પંથ નિહાળે, કામકાજ કરતા કરતા નામમાં ધ્યાન દે. ક્ષણ ભીતર ક્ષણ બારે. ડોકું ગાઢું જોઈ ગઈ કે આવ્યો. દોડીને બાણમાંથી તીર છૂટે એમ ભગવાનના ચરણમાં જાણે બેડિયું જડાઈ ગઈ. દર્શન થતાની સાથે સબરી ખોવાઈ ગઈ. દર્શન થતાની સાથે ચિત્તનો વિલય થાય છે. ચિત્ત વિલય જો ચૈતન માહી સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચિત્તનો લય થઈ ગયો, એનું નામ સુરતા સબરી ખોવાઈ ગઈ. સુરતાનો નામમાં લય થઈ ગયો, દેહભાન ભૂલાઈ ગયું. ભગવાને બાવડે જાલીને બેઠી કરી, સાથી સરખી ચાંપીને કે બેટા તેરા આશ્રમ કહાં હૈ, તેરા આશ્રમ में ચલો. પણ સબરી હોય તો બોલે ને. ખોવાઈ ગઈ. બાવડે ઝાલીને ઝૂંપડીમાં લઈ ગયા. ભગવાન આસન ઉપર તૈયાર હતું બેઠા. જરાક દેહાધ્યાસ ફુરે એટલે એમ થાય ભગવાનને પરકમમાં કરી લો. પરિક્રમા કરીને આમ દર્શન કરે, દર્શન થતાની સાથે જ એકાગ્રતા થઈ જાય ને એકાગ્રતા થતા દેહભાન ભૂલાઈ જાય. કેટલી વાર પડી રહી. વળી જરાક દેહાધ્યાસ ફૂરે એટલે હળે મારે પરકમમાં બાકી છે, લે કરી લઉં. કેટલાય સમય સુધી ભગવાન સબરીની પ્રેમ લીલાને જોયા કરે. બેટા તારા પ્રેમને ધન્યવાદ છે. પ્રેમી હૃદયને ધન્યવાદ છે. જે પ્રેમી હૃદય છે એ બીજા હૃદયની અંદર પ્રેમના ઝરણાઓને વહન કરતા કરી દે છે. સદગુરુ પરમાત્મા જેના હૃદયની અંદર અનન્ય એના ગુરુની અંદર પ્રેમ છે, જ્યાં પ્રેમનું પ્રાગટ્ય થયું છે એવા મહાપુરુષ આપણા હૃદયની અંદર પ્રેમના ઝરણા વહન કરતા કરી દે છે. કોને ભાવ જગાડ્યો? આપને પ્રેમ કોને જગાડ્યો? સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જન હાચા. હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના લીએ જગત વિશ્વાસ. ભગવાન એના પ્રેમમાં ખોવાઈ ગયા. એટલું જ નથી કે ભક્ત ભગવાનમાં ખોવાઈ જાય. પ્રેમ હોય તો પ્રેમી ભક્તના પ્રેમમાં મારો નાથ ખોવાઈ જાય. ઓહો, પ્રેમ. જિંદગીમાં પ્રેમનું ફૂરણ ન ફૂટે એનામાં ભૂંડણામ કાંઈ ફેર નહીં બાપુ. ના રે ના. પશુ સમાન કહેવાય, જનાવર સમાન કહેવાય. જિંદગી આખીમાં કોઈ દી પ્રેમનું ફૂરણ જ ન ફૂટે. भगवान ने जागृत करेगी बेटा आश्रम में कुछ खाने का है, बहुत सुधा लगे है। अरे प्रभु के दो नाना बेड़ा करूं, वाहन वगैरह ने आज ज भूली गई, ल्यो लियावी दो। दौड़ी गई झूपड़ी माथी बोर ना दूना उपाड़ी आवा, ले ठाकर ले प्रभु खा। बे आई थे लेवा जाई छे, उभारियो केम के खाटू होय प्रभु, अमुक बोर खाटू होय, हूँ जोई दઉં છું। જો આમાં તો પોતે ચાખે, ચાખે અને ખાટું લાગે તો ફેંકી દે, મીઠું લાગે તો કે પ્રભુ લ્યો। નાકમાંથી લીટ પડી જાય, મોઢામાં થૂક ઉડે, હાથ ઉપર મેલની સારી જામી ગયેલી। આવી સ્થિતિવાળી શબરી, શરીરની મલિનતા હતા પણ હૃદય એટલું શુદ્ધ હતું। ઓહો, હૃદય એટલું શુદ્ધ હતું, એટલું પવિત્ર હતું।
કાંઈ જોયા વિના મારો ઠાકર મીંડો લેવા. બાજુમાં લક્ષ્મણજી બેઠા હતા. સબરીને ભગવાન કહે છે કે બેટા, આ સ્વાદ તો મેં મારા સ્વર્ગ વૈકુંઠની અંદર નથી લીધો. આ ફળ તું ક્યાંથી લાવી છો? કે પ્રભુ, શા માટે મને બિરદાવો છો? હું તો તમારી બનાવેલી બોયડીમાંથી વીણી આવી છું. બોયડી તમે બનાવી છે પ્રભુ, બોરઈ તમે બનાવ્યા છે ને એમાં મીઠાઈ સહિત તમે મેલી. મને હું કામ બિરદાવો છો? બોરનું ઉપાદાન કારણ તો ઠાકર તું છો. બોરનું ઉપાદાન કારણ તો તું છો, હું થોડી છું. કે પણ બેટા, તારા પ્રેમની મીઠાઈ સાવે છે. તારા તમે તમારે ત્યાં વેવાઈને ત્યાં મહેમાન થયા હોય ને હારું હારું ખવડાવે પણ હાવભાવ પ્રેમ ન હોય તો એના મનમાં એમ આવ્યો છે ખવડાવવું જોઈએ. બસ તમને હારી હારી મીઠાઈ ભાવે ખરી? હાસું કહેજો, ભાવે? પ્રેમની મીઠાઈ છે. પ્રેમથી સાદું સાદું જમાડે તોય મજા આવે. પ્રેમથી સાદું સાદું જમાડે તોય મીઠાઈ આવે. પ્રેમની મીઠાઈ છે. આ પ્રેમ મારા સ્વર્ગ વૈકુંઠમાં મળતો નથી. આ પ્રેમ તો બેટા તારા જેવા ભક્ત પાસેથી મને મળે છે. ઓહી ફળ હમ કબૂ ન ખાયા, પ્રેમરૂપી ફળ તમારા જેવા ભક્તો પાસેથી અમને મળે છે. ઋષિ મુનિઓએ વિચાર્યું કે ભગવાન તો સબરીની પર્ણકુટી ઉપર ગયા, હવે આપણે ગરજ છે, જવું પડશે. જઈને ભગવાનને સ્તુતિ કરી. ભગવાને ઊભા થઈ આદર આપ્યો. બે ઘડી ઋષિ મુનિઓને આનંદ આવે એવી જ્ઞાન ધ્યાનની વાતો પણ ભગવાને કરી. ઋષિ મુનિઓએ વેદ મંત્રોથી ભગવાનની સ્તુતિ કરી. એ પ્રભુ, એક વિઘ્ન આવ્યું છે. એકાએક અચાનક અમારા પંપા સરોવરનું પાણી બગડી ગયું છે. નાવું ધોવું પૂજા પાઠ અમારા વિધિ વિધાનોમાં બહુ તકલીફ પડે છે. અમારા નીરને નિર્મળ કરી દો. એકાએક કેમ બગડ્યું એનું કારણ અમે હજી સુધી જાણી શક્યા નથી. ભગવાને ના પાડી કે હું તો ક્ષત્રિય, તમે બ્રાહ્મણ, તમારાથી એક પગથિયે નીચે, મારાથી કામ ન થાય. કે પ્રભુ, એવું ન હોય. તમે સાક્ષાત નારાયણ છો. તમને કોઈ જાતિ નથી. તમે તો અજાતિ છો. એ અમને ખબર છે. ઋષિ મુનિઓ કહે અમને ખબર છે. તમે અજાતિ છો, તમે નારાયણ છો. કે નહીં, આવું હું મારાથી નહીં થાય. ભગવાન ના પાડી પણ બહુ ઋષિ મુનિઓએ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો. બાવડે ઝાલીને લઈ ગયા. પરાયણે પગ બોળાયો. પરાયણે તમે કૃપા મેળવી લ્યો એ વાતમાં માલ નથી. ના ના, પરાયણે કૃપા મેળવી લ્યો. પગ બોળ્યો ને હત્યોનાથી ઉલટું વધારે દુર્ગંધવાળું પાણી થયું. ઋષિ મુનિઓએ જાણ્યું કે આ ભગવાનનો કોપ છે. આપણી કંઈક ભૂલ થાય છે. કે પ્રભુ, અમારી જે ભૂલ હોય એ સ્વીકારવા તૈયાર છે, પણ અમારા નીરને નિર્મળ કરી દો. એ ભૂલમાં એવું છે ભાઈઓ કે મારો પ્રેમી ભક્ત સબરી સવારના પોરમાં સેવા કરતી હતી ને કોઈએ કારણ વગર એને ગાળ્યો ભાંડી છે, એનું અપમાન કર્યું છે. એ મારાથી સહન નથી થયું. મારા ભક્તને કોઈ દુભવે, ભગવાન કહે મારાથી સહન નથી થતું. તાલ તંબુર ઘૂઘરા વાગે ત્રણેયનો એક તાર, મારા ભક્તને જે દુભવે એને મારું શું ગેબી ઊંધા માર. મારાથી સહન ન થાય. તેથી પાણી બગડી ગયું છે. હવે સબરીને વિનંતી કરો, સબરી પગ બોલે તો સારું થાય. એને ભૂલ કરી તે એને સમજાઈ ગયું. બે પાંચ ઋષિ મુનિઓને સાથે લઈ સબરીને વિનંતી કરે કે ભાઈ, અમે તને ઓળખી શક્યા નહીં, તું ભગવાનની પરમ ભક્ત, અમારી ભૂલને ક્ષમા કરી દે. સબરી કે એવું કાંઈ કયો માં, મને કંઈ ખોટું લાગ્યું નથી, મને કાંઈ મુશ્કેલી નથી, મને કાંઈ
એવો વિચાર નથી. તમારા કામ શું છે એ કયો. કે કામમાં એવું છે, ભગવાન એમ કહે છે કે તું જો પંપા સરોવરમાં પગ બોળે તો પાણી સારું થાય, તો પાણી સારું થાય. કે ભગવાને કીધું હોય અને તમારું સારું થતું હોય તો પગ હું કામ, હું તો આખી પડું. દોડીને માર્યો ધુબકો, કપૂર જેવું પાણી થઈ ગયું. કપૂર જેવું પાણી થયું. શાસ્ત્ર મત એમ બોલે છે કે પવિત્ર જળાશયોની અંદર જે લોકો પાપ ધોઈ આવે એમાં જ્યારે સંત પગ બોળે ત્યારે એ તીર્થ પવિત્ર થાય છે. ભાગવતનો મત છે. ભાગવતનો મત છે. ભગીરથે ગંગાજીને ઉતાર્યા, ગંગાજી પ્રગટ થઈને પૃથ્વી ઉપર આવવા તૈયાર થયા, પણ ભગીરથ હું નીચે આવીશ એટલે લોકો મારામાં પાપ ધોશે, એ પાપને મારે ક્યાં ધોવા એનો તારે વિચાર કરવો જોઈએ. તો ભગીરથે બહુ સુંદર જવાબ આપ્યો કે દેવી, સર્વ સંગથી રહિત એવા વિરક્ત મહાપુરુષો, જેના ઘટમાં શ્રી હરિનો વાસ છે, એવા સંત આવીને જ્યારે તમારામાં પગ બોળશે ત્યારે તમે પવિત્ર થાયશો. શાસ્ત્ર મત બોલે છે કે તીર્થને પવિત્ર કરનાર સંત છે. શું કામે કે જેના ઘટમાં શ્રી હરિનો વાસ છે. એ ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. જેના ઘટમાં પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે એવા સંત ના ચરણની સેવના કરવાથી આપણું જીવન સરોવર નિર્મળ બની જાય છે. આપણું જીવન સરોવર, ઋષિમુનિઓનું તો નિર્મળ થઈ ગયું, એની તો કથાઓ લખાઈ ગઈ. હવે આપણા સરોવરનું પાણી બગડ્યું હોય, જીવન સરોવરનું. સારું બોલતા નથી આવડતું, સારું વિચારતા નથી આવડતું, સારા કર્મ કરતા આવડતું નથી. આ સરોવરનું પાણી બગડી ગયું છે. જીવન સરોવર, શીત સરોવરને શુદ્ધ કરવું હોય, પવિત્ર કરવું હોય તો કોઈ સંતના ચરણની સેવના કરીએ. એના શરણની સેવના કરવાથી આપણું જીવન સરોવર પવિત્ર બની જાય, નિર્મળ બની જાય છે. જીવન પવિત્ર બની જાય છે, શુદ્ધ બની જાય છે. ગંદુ બાળક એના મા બાપને ન ગમે, બીજાને ન ગમે, પણ બાળકને નવરાવી ધોવરાવી સુંદર વસ્ત્રો પહેરાવે એટલે મા બાપો વાલ કરે ને બીજા જોવે એને વાલ કરવાનું મન થાય. શુદ્ધ હોય અને સૌ કોઈને વાલ કરવાનું મન થાય છે, ગંદાને વાલ કરવાનું મન થતું નથી. ગંદા જીવનવાળા કોઈને ગમતા નથી અને પવિત્ર જીવનવાળા આખી દુનિયાને ગમે છે. પવિત્ર જીવન છે. સંતો ક્યાં કોઈને પોટલા ભરીને દેવા ગયા, એના જીવન પવિત્ર છે બાબુ. એની શુદ્ધતા છે, એની પવિત્રતા છે, એની નિર્મળતા છે, એની ભાવના અન્યને તારવાની છે. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે, પુકારી રાહ પ્રેમનો. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી દેજે, સંદેશો એક પ્રેમનો દાદા લાભેશ્વરનાથ. બસ તાંદુલ ભાજી લઈ પ્રગટ મુક્તિ દીધેલી, ખાધા સબરી ના બોર પ્રેમી ભક્ત ઠેરાવી. ભગવાન કે જો આવો મારો પ્રેમી ભક્ત સબરી, આનો તમે અનાદર કરતા હતા કે પ્રભુ ભૂલ થઈ ગઈ, હવે આનો તમે જે કયો એ દંડ અમે ભરી દઈ, અમને ક્ષમા આપો. ક્ષમામાં એટલું જ કે હવે આ સરોવરને કાંઠે સબરીનારાયણ નામનું મંદિર બનાવો. કેવું? સબરીનારાયણનું. અને મારી ઉપાસના કરો તો તમે આમાંથી મુક્ત થાઓ, એવું ભક્તમાળમાં લખ્યું છે. સબરીનારાયણ કહેવાનો હેતુ, ભક્ત એ નારાયણનું સ્વરૂપ છે. નારાયણનું સ્વરૂપ છે.
બસ. આપણે તો એ કહેતા હતા કે સેવાનું ફળ કેવડું છે. આ કક્ષાએ સબરી પહોંચી, જેને 3 લોકના નાથે હમા આવીને દર્શન દીધા, એ ફળ તો સેવાનું હતું ને. શેનું હતું ભાઈ? એલા કરેલી સેવા કોઈની નિષ્ફળ ન જાય, પણ શુદ્ધ હૃદયના ભાવની હોવી જોઈએ. હે, ભાવથી કરવી. ભાવથી કરીએ તોય કરવી, ને પરાયણે કરવી તોય કરવી. ભાવથી હું વાંધો? એટલી બેનું ને એવી ટેવ હોય ને, છોકરાને મારે ને કૂટે ને પીટો ને રોયો ને ફલાણું ઠીકડું, એને બાપ જેવો થયો ને. પરાયણે ઘરે તોય છોકરાનું લાલન પાલન કરવું, ને ભાવથી કરે તોય કરવું. ભાવથી કરો ને, મોટા થઈને તમારી ઘર છે હળ ઉજતી હોય તો. ભાવથી કરો, મોટા થઈને તમારી સેવા કરશે હળ ઉજતી હોય તો. નગર આમાં પેટ ભરી ત્રણ પાર નથી. નહીં સમજાય, નહીં સમજાય. કોઈ પણની સેવા કરો એ નારાયણ રૂપ જોઈને કરો ને ભાઈ. નારાયણ રૂપ જોઈને કરો ને, બસ. એનું ફળ કુદરત આપે છે. કુદરત આપે છે, પ્રમાણ દેખાય છે. તાંદુલ ભાજી લઈ પ્રેમ ભક્તિ આપી, કીધો વૈકુટે વાસ, અવિશળ કરીને થાપી. વિદુર પત્ની ની એક તાંદળજાની ભાજી, વિદુરની એના પત્નીની ભાજીના બદલામાં મુક્તિ, મોંઘા મૂલી મુક્તિ, પ્રેમ ભક્તિ આપી. વૈકુંઠમાં વાસ આપ્યો, વૈકુંઠમાં વાસ આપ્યો, અવિશળ પદમાં સ્થાપી દીધા. ખાલી ભાજી ખવારી. વિદુર અને વિદુર પત્નીએ ભગવાનને શું ખવાર્યું? કે હૃદયના ભાવથી ખાલી ભાજી ખવારી. તો એના બદલામાં અવિશળ પદ આપ્યું, પ્રેમ ભક્તિ આપી, અને કાયમ વૈકુંઠમાં વાસ દીધો. હવે આપણે એ સમજશું કે વૈકુંઠમાં વાસ કેને કહેવાય. આકાશની ઉપર ને એમ ક્યાંય ધામ હોય ને ત્યાં રહેવાનું થાય, એમ નહીં. જન્મો જન્મ તમને હારા મા બાપ મળે, જે ઘરમાં ભક્તિ હોય ત્યાં તમારો જન્મ થાય, અને જન્મો જન્મ એવા સદગુરુ, એનો સેવા, એનો સત્સંગ ને સમરણ મળે ને વૈકુંઠમાં વાસ. સમજી લેજો ને બાપુ. આ વૈકુંઠમાં વાસ છે એમ સમજી લેજો ને. સંત સમાગમ તીર્થ છે 68 તીર્થ 4 ધામ. સંતને શ્રી હરિ એક છે, એને પલ પલ કરી લઉં પ્રણામ. મહાપુરુષોના અનુભવ બોલે છે. વૈકુંઠે વાસ. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી મહાપુરુષનું ચરણ મળ્યું, વૈકુંઠે વાસ. વૈકુંઠે વાસ. દીધો વૈકુંઠે વાસ, અવિશળ કરીને થાપી. તે સંત સદગુરુ દેવ ઈશ્વર આપે એકીલા, કરે કૃપા જેના પર એને બતાવે અનંત લીલા. તે સંત સદગુરુદેવ ઈશ્વર આપે એકીલા. જે એક તત્વ છે એ અનંત સંત રૂપે પ્રાગટ્ય લે છે. તે સંત સદગુરુદેવ ઈશ્વર આપે એકીલા, કરે કૃપા જેના પર, એવા સંત જેના ઉપર કૃપા કરે, બતાવે અનંત લીલા. જેના ઉપર સંતની કૃપા થાય તે પરમાત્માની લીલાને જોવે છે. પરમાત્માની લીલાને જોવે છે. કથા છે કે નરસિંહ મહેતાએ ભગવાનની રાસલીલાને ગુરુ કૃપાથી જોઈ, એવી કથા છે કે આ છે.
એ અનુભવ દ્રષ્ટિએ લીલા જોવે છે. અને જેને સત્ય સમજાઈ ગયું ને જગતમાં જ્યાં નજર કરે ને જે જોવે એ જો તમને મનાતું હોય તો મારા નાથની લીલા છે, એ મારા નાથની લીલા છે. અનુભવની અંદર પણ અનેક પ્રકારની લીલાઓ છે. પોતાના ભાવ પ્રમાણે સદગુરુની કૃપાથી પરમાત્મા સ્વરૂપના જુદા જુદા અનુભવને પ્રાપ્ત કરે એ એને લીલાને જોઈ છે. અને મહાપુરુષોએ જે અનુભવ વાણીઓ ગાઈ એની લીલા જોઈને ગાય છે. જો આપને સમજાતું હોય તો જે અનુભવ વાણીઓ ગાય એણે એની લીલા જોઈને ગાય નથી, અટકળે ગાય નથી, અનુમાને ગાય, જોઈ અનુભવીને ગાય છે. કરે કૃપા જેના ઉપર બતાવે અનંત લીલા. અનુભવની કોઈ સીમા નથી બાપુ. કાંઈ એક પ્રકારના, બે પ્રકારના, 5-10 પ્રકારના અનુભવ એમ નહીં, એની કોઈ સીમા જ નથી. અનુભવની કોઈ સીમા જ નથી. બતાવે અનંત લીલા. પણ આપને તો એક લીલા દેખાય તોય બેડો પાર. સમરણ ભજન કરતા કરતા તમારી મનની માનેલો સાંભળ્યો એકવાર દેખાઈ ગયો એટલે એક લીલા દેખાય તો વાર્તા પૂરી. વાર્તા પૂરી. બસ. ગ્રહી સેવાના ભાવ આપે નિજ સ્વરૂપા. સેવાનો ભાવ ગ્રહણ કરીને એના બદલામાં નિજ સ્વરૂપની સંતો ભાન કરાવે છે. ભગવાનને એમ કહે છે કે પ્રભુ તમે તમારા ભક્તોની મનોકામના પૂર્ણ કરો એટલું જ નથી, પણ જેના ઉપર તમારી કૃપા થાય ભક્તના ભાવ પ્રમાણે, જેનો કોઈ દી વૃદ્ધિ કે નાશ નથી એવું તમારું સ્વરૂપ એને આપી દો છો. જેનો કોઈ દી વૃદ્ધિ કે નાશ નથી એ સ્વરૂપ તમે એને આપી દો છો. એવા તમે દયાળુ છો, એવા તમે કૃપાળુ છો. તમારું સ્વરૂપ આપી દો છો. તે આત્મ સ્વરૂપની વૃદ્ધિ કે નાશ નથી એ સ્વરૂપની ભાન કરાવી દે છે. અને જીવ માત્રનું મૂળ સ્વરૂપ તો આત્મા છે ને બાપુ, કે બીજું કંઈ? જીવ માત્રનું મૂળ સ્વરૂપ તો આત્મા છે કે દેહ છે? આત્મા છે. દેહ તો એક જાતનું મકાન છે, જેવું જેનું પ્રારબ્ધ એવું એને મળ્યું. કોઈને કાશી માટીનું, કોઈને પાકું, બરાબર, કોઈને સાજા વાળું, કોઈને નળિયા વાળું, કોઈને સ્લેબ વાળું, હાલો એમ જ છે ને. થોડા ઘણા રોગ વાળું મળ્યું એ ટાટા વાળું ને સાપરા વાળું કહેવાય. નરવું મળ્યું સ્લેબ વાળું ઘડો, હાલો બરાબર. પણ ભજન કરવું હોય ટાટા વાળામાંય થાય ને સ્લેબ વાળામાંય થાય, હાજા માંદામાંય થાય ને નરવામાંય થાય, બરાબર. મળ્યું એ મોટી વાત છે. મળ્યું ને એ મોટી વાત છે. આ દેહ કરીને જ ભજન કરીને મૂળ સ્વરૂપની પ્રતીતિ કરી શકાય છે. કરે કૃપા જેના ઉપર બતાવે અનંત લીલા. અનંત લીલા બતાવે. તો ભાઈ જય જય સદગુરુદેવ દાસ લાભુના સ્વામી. દેજો અમને સેવાના ભાવ, જોઈજો પડે નહીં કોઈ દી એમાં ખામી. સદાય સદગુરુ તમારી જય હો. તમે નિજ સ્વરૂપની ભાન કરાવો છો. તેમાં અમારા સ્વામી છો, અમારા ઠાકર છો, અમારા પરમાત્મા છો. કાયમ અમને સેવાના ભાવ દેજો ને સેવાના ભાવમાં ખામી ન આવે એવી કરુણા પ્રભુ કરજો ને. સેવાના ભાવમાં ખામી ન આવે એવી કરુણા કરજો ને. ખબર પડી ગઈ કે સેવાથી સામળીઓ મળે છે. સેવાથી સામળીઓ મળે છે. આ પદને વિના મૂલ્યે આપનાર સદગુરુ છે. એટલે ગુરુ જેવું જગતની અંદર બીજું
કોઈ નથી. એલા 12 વાગવા આવ્યા કા કે મારી ભૂલ થઈ? આ તો ભલે હવે ઝીલણિયું જ ગાવું પડશે. જય લે ધન્ય છે જેને સદગુરુ મળ્યા, ગુરુની કૃપા થઈ, એનો બેડો પાર છે. પીપળિયા ધામમાં ગુરુજી પ્રગટ્યા, દયાળુ દેવા રામ ગુરુજી નાને જાસવાયા. ગુરુ સેવ્યા વાલે હર જીવન રામને, હર ઘરી ગામ મોજાર ગુરુજી નાને જાસવાયા. પીપળિયા ધામમાં ગુરુજી પ્રગટ્યા, દયાળુ દેવા રામ ગુરુજી નામે જાસવાયા. ઉગમ પૂંજલ ને વાલે ભાવથી સેવ્યા, ઉગમ પૂંજલ ને વાલે ભાવથી સેવ્યા. સેવા લાવેશ્વરનાથ ગુરુજી નાને જાસવાયા. सत्य शोधीने वाले सत्संग कीधो, सत्य शोधीने वाले सत्संग कीधो. लीधो से भक्ति नो भेख गुरुजी नाने जासवाया. પીપળિયા ધામમાં ગુરુજી પ્રગટ્યા, દયાળુ દેવા રામ ગુરુજી નાને જાસવાયા. अनेक हंसो ने वाले चरणों में लीधा, दीदा से ब्रह्म ना भेद गुरुजी नाने जासवाया. गाम पीपळिया वाले धाम बनायो, नित नित सत्संग थाय गुरुजी नाने जासवाया. दास जंती ना वाला स्वामी सामळिया, दास जंती ना वाला स्वामी
પૈસા મળ્યા સદગુરુ દેવા રામ ગુરુજી નાને જાસવાયા પીપળિયા ધામમાં ગુરુજી પ્રગટ્યા સદગુરુ દેવા રામ ગુરુજી નાને જાસવાયા ગુરુજી નાને જાસવાયા સદગુરુ